પાલનપુરના ખાનગી દવાખાનામાં સારવાર માટે આવેલા એક દર્દી સાથે લાખો રૂપિયાની છેતરપિંડી આચરનાર બે સાથી ગઠિયાઓને ગણતરીના કલાકોમાં જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં પાલનપુર શહેર પશ્ચિમ પોલીસને બહુ મોટી સફળતા મળી છે। પ્રાપ્ત વિગતો અનુસાર વડગામ તાલુકાના પેપોળ ગામનો એક વ્યક્તિ પાલનપુરની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે આવ્યો હતો। આ દરમિયાન બે ભેજાબાજ ગઠિયાઓએ આ દર્દીનો સંપર્ક કર્યો અને અમને ખોદકામ દરમિયાન સોનું મળ્યું છે તેમ કહી સસ્તામાં સોનું આપવાની લાલચ આપી હતી। ગઠિયાઓએ પહેલા અસલી સોનાના પારા બતાવીને ફરિયાદીનો વિશ્વાસ જીત્યો અને બાદમાં પિત્તળનો સોનેરી હાર પધરાવીને ફરિયાદી પાસેથી રૂપિયા 2,20,000ની રોકડ રકમ લઈને રફુચક્કર થઈ ગયા હતા। છેતરપિંડીનો ભોગ બનેલા વ્યક્તિએ પોલીસનો સંપર્ક કરતા જ પાલનપુર શહેર પશ્ચિમ પોલીસ એક્શન મોડમાં આવી હતી। પોલીસે સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસનો ધમધમાટ શરૂ કરીને પાલનપુરના ખોડિયારનગર મોચીવાસ વિસ્તારના બે આરોપીઓને દબોચી લીધા છે। પોલીસે આરોપીઓ પાસેથી ઠગાઈની સંપૂર્ણ 2,20,000ની રકમ પણ રિકવર કરી લીધી છે।